અખિલ બ્રહ્માંડનું સંચાલન કરી શકે એવા દેવાદિદેવ મહાદેવના ખોડે મારો ને તમારો બાપ એ દેવાદિદેવ ગંગેશ્વર મહાદેવ જ્યારે આ ગામની પાવન ધરતી ઉપર બેહણા કરવા માટે આવી રહ્યા છે. કોઈ એક માણસ નહીં, કોઈ એક જાતિ નહીં, કોઈ એક ધર્મ નહીં, કોઈ એક સમાજ નહીં, 18 વર્ણ દેવના ખોરે બેહી એ દેવના નામનું આરાધન કરવા માટે જ્યારે હું તમે ભેળા થયા છીએ. સૌ પ્રથમ વિનંતી એટલી કરી દઉં કે જ્યાં સુધી મારો અવાજ જઈ રહ્યો છે, જેટલા લોકો મને સાંભળી રહ્યા છે, આજે મનમાં એક એવો ભાવ રાખીને બેહજો કે આજની રાત અહીંયા ખાલી હું તમે એક મંડપમાં નહીં, આજની રાત હું તમે ખાલી એક પાથરણામાં નહીં, પણ જ્યાં સુધી મારો અવાજ જઈ રહ્યો છે, જેટલા લોકો મને સાંભળી રહ્યા છે, આજે મનમાં એક એવો ભાવ રાખીને બેહજો કે આજની રાત હું તમે આપણા મહાદેવના ખોળે બેઠ્યા છો, એવો ભાવ રાખીને બેહજો. બીજું, તમને જ્યાં જ્યાં મોજ આવી ત્યાં તાલીઓ પાડતા રહેજો, તમને જ્યાં જ્યાં મોજ આવે ત્યાં હાકલા પુકારા રાખજો, તમને જ્યાં જ્યાં મોજ આવે ત્યાં વરતા રહેજો. કારણ કે અમે અહીંથી બોલીએ, અમે તમે તાલી પાડો તો અમને એમ થાય કે દૂધ બધું બોઘેણામાં જઈ રહ્યું છે, બરાબર ને? એટલે એકવાર આમ તાલીનો ગડગડાટ કરો એટલે અમને એમ થાય વાહ. અને વિશેષ આ બાજુ બહેનોની સંખ્યા વધારે છે. આ ડાયરો કરવો એ મારો વિષય નથી, પણ એક એવા માવતરનું સંતાન છું, માતે આ સ્ટેજ માંથી આવ્યો છું. પહેલા તમને કહી દઉં કે અહીંયા તમને એમ લાગતું હોય કે કલાકારો જોરદાર છે એટલે મજા આવે છે, તો કલાકારોમાં કંઈ રાખ્યું નથી. કારણ કે બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી હોતું. ઉર્વેશ ચૌધરી હોય, ઉમાશંકર જોશી હોય, આખી દુનિયાને રાજી ન કરી શકે. સોનિયા ગાંધી છે એ આખા દેશને ચલાવી શકે, પણ તમે એને ડોલ લઈને ડોવા નીચે દોવા માટે બેહાડો તો દોઈ ન શકે. એમ બધાને મજા કરાવી શકું એવું મારી ત્રેવડ નથી. પણ આ દેશની દીકરી કેવી હોય, આ દેશની માં કેવી હોય, આ દેશનો શુરવીર કેવો હોય, આ દેશના જતી સતી કેવા હોય, એ બધી મારે વાતો તમને ધીમે ધીમે કરવી છે. પણ મારો વિષય છે, મારે તમને થોડા હસાવા છે, પછી મારે જે મૂળ મુદ્દામાં તમને લઈ જવા છે એ લઈ જાયો. કારણ અહીંયા માં અંબા પણ બેઠી છે, અહીંયા માં પણ બેઠી છે. સાહેબ, માં અને બાપમાં હા બહુ મોટો ફરક છે. તમારા ઘરે નાનું બાળક હોય, તમે જોજો, બાળક કદાચ બીમાર પડ્યું હોય અને બાળકને દવા પાવાની હોય તો તમે જોજો, માં હોય બાળકને ખોળામાં ઊંઘાડી દે, થોડો વાલ કરે, પછી કે બેટા દવા પી લે. બોલો, છોકરું દવા ના પીવે? મહારાજભાઈ દવા છે પોતાના હાથમાં કાઢે, દવા પોતે ચાખે, બેટા દવા ઘડી છે, દવા પી લે, આમ પીવડાવવાની માં. કોકદાર બાપા પીવડાવતા જોજો. છોકરાને ખોળામાં ઊંઘાડ્યો હોય, બે હાથ ને બે પગ પકડ્યા હોય, હાથમાં દવા લીધી હોય, પછી પીજા. બોલો, પાડાનું સાપ આતો હોય ચોટી હોય ભા. પણ સમજદારી અને સજ્જનતા બે હાટે વેચાત ન હોત તો દોડત લેવા ધનપતિ કઈ નાણા ખર્ચી અને નટવર. સમજદારી સાહેબ દુનિયામાં વેચાતી ન મળે. પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ એતા અભ્યાસે ન મળે. બિન કૃપા ભગવંત સાહેબ સારું બોલવું, દાતારી શુરવીરતા આ ક્યાંય વાંચતા તમને પુસ્તકમાં ન મળે. આ તો કોઈક આવી ભગવતીની દયા હોય તો અહીંયા આવીને બોલી શકાય. અને હું પહેલાય તમને કીધું, ફરીવાર કહું, કોઈ પોતાના મનમાં એવું ન રાખતા કે ઉર્વેશ ચૌધરી બહુ સારું બોલે છે, ઉર્વેશ ચૌધરી બહુ મોટા કલાકાર છે. ના, આના ઉર્વેશ ચૌધરી બાજુના ગામમાં કાલ ફ્લોપ પણ જાય. પણ સારું બોલવું, સારું ગાવું, સારું વગાડવું, ધીરજભાઈ કલા છે. સારું બોલવું, ગાવું, વગાડવું એ કલા છે, પણ સારી રીતે સાંભળવું ના દોઢી કલા છે. સારી રીતે સાંભળ્યા પછી એના ઉપર ચિંતન કરવું, પોણા 2 ઘડી કળા છે. એના ઉપર ચિંતન કરી, મનન કરી, એને જીવનમાં ઉતારવીને પૂરેપૂરી 2 ગણી કલા છે. બાપ, ઉર્વેશ ચૌધરી કરતા જ્ઞાની માણસ નીચે બેઠ્યા હશે, ઉર્વેશ ચૌધરી કરતા સારા વક્તિ અહીંયા નીચે બેઠ્યા હશે, ઉર્વેશ ચૌધરી કરતા હારી રજૂઆત કરી શકે રાજભાઈ એવા સજ્જનો નીચે બેઠ્યા હશે. પણ આ સજ્જનો નીચે બેહી આપણ કલાકાર મિત્રોને 3 ફૂટ ઊંચે બેહાડ્યા. બાપ, અમારી મોટાઈ નથી, મોટાઈ તો તમારી છે. બાપ, એકવાર તમે તમારા માટે તાલી પાડો, તમે અમને અહીંયા બેહાડો. બીજું એકવાર સમગ્ર ગુજરાતમાં એક ગુંજતું નામ કહી શકાય
મારા તો ગુરુ સમાન છે, જેમને હું ખૂબ સાંભળું છું એવા રાજભાઈ બારોટને એકવાર જોરદાર તાલીના ગડગડાટથી વધાવી લો. આંજણા ચૌધરી સમાજ એકલો ગૌરવ લે એવું નહીં સાહેબ, 18 વરણ જેના ઉપર ગૌરવ લઈ શકે. ટૂંક સમય સાહેબ દેશ નહીં પણ વિદેશની ધરતી અમેરિકામાં જઈ અને પોતાની કામણ પાથરવા માટે જઈ રહ્યા છે એવા હિમાંશુભાઈ ચૌધરીને એકવાર જોરદાર તાલીના ગડગડાટથી વધાવી. બેન શ્રી રાજલબા ઝાલા એક દીકરી થઈ, એક લક્ષ્મીનો અવતાર થઈ આ સ્ટેજ માથે હજારો માણસના સામે બોલવું, ગાવું અને એમના હૃદયમાં ઉતરવું આ બહુ મોટી વાત છે સાહેબ. એકવાર બેનને જોરદાર તાલીના ગડગડાટથી વધાવી. અમારા બધાએ સાજિંદા મિત્રો, આ ધીરજભાઈ, દાદા, અમારે કાકા, આ બધા તો મારા ગુરુ સમાન છે. બધા એકવાર એમને જોરદાર તાલીના ગડગડાટથી વધાવી લઈએ. સાઉન્ડ વાળા મિત્રોને એકવાર જોરદાર તાલીના ગડગડાટથી વધાવી લઈએ. અમારું લાઈવ સીકે ડિજિટલ વડગામ ભાઈ શ્રી કૌશિકભાઈ ચૌધરી, અમારે પરમ સ્નેહી મિત્ર, એમને એકવાર જોરદાર તાલીના ગડગડાટથી વધાવી લઈએ. આયોજક મિત્રો જે પણ અહીંયા સાહેબ તન મન અને ધનથી જોડાયા છે, આ ગામનો કોઈ નાનામાં નાનો યુવાન કદાચ મહાદેવની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એક ગ્લાસ ભાવથી હૃદયના અંતરના પોકારથી પાણી પાયું હોય એવા સ્વયંસેવક મિત્રોને એકવાર જોરદાર તાલીના ગડગડાટથી વધાવી લો. પાછળ મારા પરમ સ્નેહી મોટાભાઈ ભાઈ શ્રી કલ્પેશભાઈ ચૌધરી બેઠ્યા છે, જેમને પોતાનું આખું જીવન આ રાષ્ટ્રને સમર્પિત કરી દીધું, જેમને પોતાનું આખું આખું આ દેશને સમર્પિત કરી દીધું. તાલુકા યુવા પ્રમુખ વડગામ, અમારે વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય, સક્રિય રીતે પોતે કાર્યક્રમ કરી રહ્યા છે એવા કલ્પેશભાઈ ચૌધરીને એકવાર જોરદાર તાલીના ગડગડાટથી વધાવી લો. આ બધાનું સન્માન કર્યા બાદ જેમના કારણે આમ તો મારું પોસ્ટિંગ હાલ હરિયાણા છે, હરિયાણાથી 1000 કિલોમીટરનું અંતર કાપીને આવ્યો છું. 1000 કિલોમીટર જઈશ, 2000 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને અહીંયા વડગામના આંગણે તમારા દર્શન કરવાનો કોઈને અવસર આપ્યો હોય તો અમારું શ્રી ચેહરાટ હરેશભાઈ ચૌધરીને એકવાર જોરદાર તાલીના ગડગડાટથી વધાવી લો. આ મારી થિયરી છે. બહેનોની ઘરમાં થિયરી હોય, યુવાનોની થિયરી હોય, એમ અમારી આ કલાકારોની થિયરી છે. અને બહેનો તમને એમ લાગતો બહેનોની બુદ્ધિ છે પગના તળિયે, ના, બહુ હોશિયાર. હમણાં એક બેન હતો, એમના ધણીને કહેતો હતો કે સાંભળો હો કે હું તમારા માટે રવિવાર રહું, હું તમારા માટે પૂનમ રહું, હું તમારા માટે મંગળવાર રહું. બોલા આટલું બોલતા હતા ભાઈ તરત બોલ્યા કે બકા તારે કશું રહેવાની જરૂર નહીં, બસ તું હખણી રહ. હા, ચા બધા મિત્રોને વિનંતી કરું, બધાને ચા પાજો. જાગતાને તો પાજો, કદાચ કોઈ ઊંઘી ગયું હોય તેને ઉઠાડીને ચા પીને પાછા ઊંઘાડી દેજો, બરાબર ને? પણ એકવાર દેવાધિદેવ મહાદેવના નામે, એકવાર દાદાના નામનો મારો જયકારો કરવો છે. પછી જેવા લક્ષ્મણપુરા ગામની જેવો મારો ડાયરો, બરાબર ને? કદાચ આબુના ખોપરામાં બિરાજમાન મારીને તમારી કુળદેવી અર્બુદા હોય, ઇથી આગળ કદાચ કૈલાસના ખોપરામાં બિરાજમાન મારો તમારો કુળદેવતા મહાદેવ હોય, કે ઇથી આગળ કદાચ એ ટુંડાલી હોંતોર ગમન પરું મેદ પરું પાલી દેત્રોજ કહવા કાશી અને ઈ ઉનાવા દાહત દેરી જમના પેર જારી શિતપુર માધુ પાવડિયા અને ઈ પારસ પેપડીના ગોગા મારા ધીમા 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 ડગલા માંડે આ ગામના પાદરે આવી જાય, અહીંયા સ્ટેજ માથે આવી જાય અને આપણા મહાદેવના મનમાં એમ થઈ જવું જોઈએ કે ભાઈ ભાઈ દરેકને વિનંતી કરું પોતાના બે હાથ ઊંચા કરજો અને જોરદાર જયકારો કરજો. અવાજ આપણો પાકિસ્તાન સુધી જાવો જોઈએ, બરાબર ને? બોલ શ્રી ગંગેશ્વર મહાદેવ કી, દ્વારિકાધીશની કુળદેવી માત કી. વાહ, એટલે તમાર કોમ જે બહુ વારી બોલે, તમે આવી જે બોલાવો બોલો, મને રાજભાઈ એમ થાય કે આખી રાત જે જ બોલાયા છો. પણ હમણાં રાજભાઈએ બહુ સારી વાત કરી હતી, એમને જેટલે અડધે મૂકીને એટલે હું ચાલુ કરું, બરાબર ને? અમારે કલાકારોને તાલીઓ પડાવી તો અમારા કવિએ બહુ સારું લખ્યું છે. અમુક અમુક વસ્તુ તમને જીવનમાં ક્યાંય જોવા ન મળે, કે હથેળીમાં વાળ નહીં, ગધેડીને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉચારો નહીં, હંસ ક્યાંય કારો નહીં, કુવારાને હાળો નહીં. ભાડે હોય કયો
કૈડામાં પાન નહીં, ઘર જમાઈને માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં, કજિયામાં વિધિ નહીં, કળી ઉપર તારું નહીં, લાડુ ઉપર વારું નહીં, ડુંગર ક્યાંય નરમ નહીં, કુલ્ફી ક્યાંય ગરમ નહીં, અને છેલ્લો અમારો કવિ લખે કે ફળ ફૂલમાં આંધો નહીં, અને આખું વડગામ બે હાથ ઊંચા કરીને તાલી પાડે ને તો વાંધો નહીં. વાહ, આ તાલી પાડે તો આમ ભીડી પાડજો, બરાબર ને? બહુ સારું છે તમારા ગામમાં માવડીઓ છે સાહેબ, બહુ બુદ્ધિશાળી છે. એ તો તમે 2 મિનિટ અહીંયા બેહો ને ધીરજભાઈ, એટલે ખબર પડી જાય. તમારું ગામ સારું છે. બાકી મેહાણામાં મારો કાર્યક્રમ હતો અને ચાલુ ડાયરામાં મેં જાહેરાત કરી, બોલું જેટલી બહેનો પોતાના પતિને ભગવાન માનતી હોય આગળ ઊંચી કરો. તમે જો બધી બહેનો આગળ ઊંચી કરી, એમાં રહી જતું હતું 80 વર્ષની ડોશીઓ આગળ ઊંચી કરી. ભા મુરે જુઓ તો ખરા, આ ડોશીમાનો ફોટો કીધું આધાર કાર્ડમાં એ ગઈ ગયો, અને આ ડોશીમાં કીધું ઓગળી ઇંચી કરી. પણ મેં કીધું કદાચ ગામ સારું છે, ગામમાં કદાચ ડોશીમાં ડોહાબા વચ્ચે પ્રેમ હોય તો આંગળી ઊંચી કરે ખરા. બોલો, મેં ફરીવાર જાહેરાત કરી, બોલો જેટલી બહેનો પોતાના પતિને ભગવાન માનતી હોય અને પોતાના પતિના પગલે પગલે ચાલવા માંગતી આંગળી ઊંચી કરો. બોલો ફરીવાર બધી બહેને આંગળી ઊંચી કરી. એમાં એક બેને તો આમ કરીને મારે હામું જોઈને બેહી રહ્યા. મૂળ અમારો કલાકારનો સ્વભાવ એટલે રઘવાયો, એટલે મને રેવાયું નહીં. મેં ધર્મથી દોટ મૂકી. મેં બેનને જઈને પૂછ્યું, બેન આ બધી બહેનો પોતાના પતિને ભગવાન માને છે, બાપ તમે પોતાના પતિને ભગવાન નહીં માનતા? બોલો લટિયા જટિયા વાળા બહેનો તો લટિયા જટિયા આગો કરે. મને કે એકચ્યુઅલી ઉર્વેશભાઈ, મારા ટીન્યાન પપ્પા તો મેં એટલો બધો પ્રેમ કરું કે નોકરીથી ઘરે ના આવું હું તો ખાતી નહીં. હું તો બેન આટલો બધો પ્રેમ કરો, આંગળી ઊંચી કેમ ન કરી? મને કે ઉર્વેશભાઈ સાંભળો, તમે એમ કીધું કે જેટલી બહેનો પોતાના પતિને ભગવાન માનતી હોય આંગળી ઊંચી કરો, અને પોતાના પતિના પગલે પગલે ચાલવા માંગતી હોય આંગળી ઊંચી કરો. ઉર્વેશભાઈ, મારા પતિ જીબીમો હેલ્પર હે. કાલ ખરાબ બપોરે થોભલા ચડ, તમારું પાછળ પાછળ થોભલા ચડવાનું. હું બહેનોએ કમાલ કરી છે બા. હમણાં મારું બાજુનું ગામ છે, હું નામ નહીં લઉં. બોલો અમારે આવો પ્રતિષ્ઠા, માતાજીની પ્રતિષ્ઠા. બોલો એક બેન હતા જુઠ્ઠું ધૂણવા માંડ્યા. આ તમે જુઓ, બેનોએ બધા વાળ હતા ખુલ્લા મૂકી દીધા, 2 હાથ ઊંચા કર્યા, પછી કીધું કે કાળકા ઈ કાળકા. વાહ, સાઉન્ડ વાલ્યો. 2 વર્ષ પછી એવું સાઉન્ડ આવશે ને ભા, કલાકાર આટલેથી ખાલી નામ બોલશે ને જે અને સાઉન્ડ બોલી જાય. એટલે બેન હતા તમે જુઓ, 2 હાથ આમ ઊંચા કર્યા, વાળ બધા ખુલ્લા કર્યા, કાળકા ઈ કાળકા. અમારું તો આખું ગામ પગે પડી ગયું કે હે માં, હે માં, હે માં કરીને આખું ગામ પગે પડ્યું. પછી માતાજી વર્યા નહીં, એટલે મેં હરવરે બેનને જઈને કીધું, બેન આખું ગામ પગે પડી ગયું છે, હવે માતાજી તમે વરી જાઓ. બોલો બેન ધૂણતી હતી, તરત બોલી કે ઉર્વેશભાઈ આખું ગામ પગે પડવા આવ્યું, એક જણ નહીં આવ્યું. બધું કોણ? કે મારા હાથના 18 વર્ષથી રોટલા ખાય, મારા ટીન્યાન પપ્પાજી નહીં આયા. બોલો અમારું તો આખું ગામ ટીન્યાન પપ્પા હોદવા નીકળ્યું. ટીન્યાન પપ્પા લેબડા ને ઉભા ઉભા પકોડી ખાતા હતા. પછી અમે જઈને ભૈલાને કીધું, ભાઈ તમારી પત્નીને માતાજી આયા છે, તમે જઈને પગે પડી જાઓ તો માતાજી મઢે વરે. બોલો ભાઈએ બહુ મને સારી વાત કરી કે ઉર્વેશભાઈ મારે પગે તો પડવું છે, પણ તમે બધાએ પગે પડતા એમ કીધું કે હે માં, હે માં, હે માં. ઉર્વેશભાઈ મારે જઈને કેવું હું, બધું આખા ગામની માં તો તારી. હા આવું ગામ જોવે અંગાત બોલે. હું તો આખા ગામની માં તો તારી માં. બોલો અમારો તો ભાઈ આવ્યો, જે જગ્યાએ એમની પત્ની ધૂણતા એમને પગે પડ્યો કે હે માં. હવે ઘરનો ધણી પગે પડે, બેન પાછા પડે. બોલો જેવા પેલા ભાઈ પગે પડ્યા, પેલી ડબલ વ્યક્તિ ધૂણવા મંડી કે માગ માગ તને માગે આપું. બોલો ભાઈ આ ગોમનો હતો, હે ભાઈએ તરત માગ્યું કે હે માં, બરોબર રાજી થયા હોય તો છૂટા શેડા આપી દો ભા. તમને કહું જમાનો બહુ સારો છે. સાંભળજો, એક સાહિત્યકાર છું, મારે સાહિત્યની વાતો ક્યારે રજૂ કરવી મને ખબર છે, પણ એકવાર તમને હસાવું છું એટલા કારણ કે એકવાર માહોલ છે ને થોડો હળવો બની જાય, અને એકવાર તમને આનંદમાં આવો પછી મારે વાતો કરવી છે, બરાબર ને?
આ છોકરાને એકવાર વધાવો બા. અત્યારથી આ ખુરશી માટે તોણ કરે ને બા. ઉર્વેશ ચૌધરીના શબ્દો લખજો, 25 વર્ષે ધારાસભ્ય નહીં બનત કોઈ નહીં, પણ ગામમાં સરપંચ તો બનશે જ. આ જુઓ કા આવા છોકરા આગળ આવે એટલે ઘણી વાર અમને ચિંતા થાય કે 2 વર્ષ પછી આયરા જો ડાયરામાં આવી ગયા તો અમારે તો ઘરે બેહવાના વારા. આ છોકરાને જોઈને એટલે મને યાદ આવ્યું, વાહ વાહ, ગામનું પાણી દેખાઈ ગયું બા. હો એકવાર તાલીનો ગડગડાટ કરી દો. આ છોકરું આવીને મને યાદ આવ્યું, હમણાં એક છોકરું એક લોટામાં દૂધ પાક લઈને પોતાના સાહેબ પાસે ગયું કે સાહેબ, હા તમારા માટે દૂધ પાક લાવ્યો. સાહેબ અમારા હતા, અડધો લોટો દૂધ પાક ઠપઠપાઈ ગયા. પછી સાહેબને વિચાર આવ્યો, બેટા તું કોઈ દિવસ મારા માટે એક ગ્લાસ પાણી ના લાવ્યો અને આજ મારા માટે દૂધ પાક. છોકરું બોલા તરત બોલી, સાહેબ એવું નથી. તો કે કેવું છે? કે મારા ઘરે દૂધ પાક બનાવ્યો તો, દૂધ પાકને તપેલીમાં કાઢ્યો તો, તપેલી મોડીમાં ઠંડી થવા મૂકી હતી, બાજુમાં કાળી કૂતરી વોણી હતી, કાળી કૂતરી અમારી મોડીમાં આવી, મૂઠું નાખ્યું તપેલીમાં, દૂધ પાક થઈ ગયો એઠો. પછી મારી મમ્મીએ કીધું, બેટા એઠા દૂધ પાક આપણે થોડા પીવાય, ઉઠાવો સાહેબ માટે. હવે આવું કે પછી સાહેબ દૂધ પાક પીવે ખરાબ? બોલો સાહેબે આમ કરી જેલો લોટો હતો દૂધ પાક ને આમી દિવાલ ઉપર ઘા કર્યો. નાલાયક, તને ખબર પડે છે જ્યાં લોટો દિવાલ ઉપર ઘા કરે તરત છોકરું બોલ્યું કે સાહેબ દૂધ પાક ના પીવું હોય કોઈને લોટો કરવા નોખી દીધો. કે કેમ? કે લોટોમાં પપ્પાને હવારે જવાનું હ. જમાનો છે સાહેબ, ગામે ગામ ફરું છું, ગામે ગામ બોલ્યો છું. આ જીવવા જેવો યુગ આવ્યો છે જો જીવતા આવડે તો. પેલા ગામની દીકરી લગ્ન કરીને હાહરીએ જાય તો દીકરીને ચિંતા હતી કે અમને હાહુ કેવી મળશે. હવે ઊંધું થઈ ગયું. હવે હાહુ ચિંતામાં પેટી કે મારા છોકરાને ઘરે વહુ ચેવી આવશે. જમાનો કેટલો બદલાણ્યો ભા. ઈથી તમને આગળ કહું, પેલા આપણા ઘરે શું હતું? હા જે માવડીઓ એમને ખબર છે, પેલા આપણા ઘરે ચૂલા હતા. એટલે બહેનોને રસોઈ કરવી હોય તો બહેનો દિવાસળી હળગાવે, લાકડા મૂકે, દિવાસળી ચોપે, અગ્નિ પેદા ન થાય. આપણી બહેનો એક કાગળ લે, કાગળ મૂકે, દિવાસળી ચોપે, અગ્નિ પેદા ન થાય. આપણી બહેનો ઘી લે, કેરોસીન લે, તેલ લે, લાકડાના ઉપર રેડે, કાગળ મૂકે, દિવાસળી ચોપે, અગ્નિ પેદા ન થાય. તો આપણી ગામડાની બહેનો એક ભૂંગળી રાખતી. એ લોખંડની હોય, અલીમનીની હોય, એસએસની હોય. એ ભૂંગળીમાં શું કરે? બેનો આમ દિવાસળી ચોપે, ભૂંગળીમાં ફૂંક મારે એટલે અગ્નિ પેદા થાય. હવે બહેનોની વિડંબના કેવી આવી? ચૂલા જતા રહ્યા, પછી પાઇમસ આયા, પાઇમસ જતા રહ્યા, હવે ગેસ આયા. હવે બહેનોને પ્રશ્ન એ થયો છે કે હમી હોજે ફૂંક ચો મારવી. એટલે બહેનોએ નક્કી કર્યું કે ફૂંક માર્યા વગર ચાલે નહીં. એટલે બહેનો શું કરે? એમના ધણી હોય નોકરીથી ઘરે આવે, મજૂરીથી ઘરે આવે, હમી આજે બિચારા જેવા એમના ટીનિયાન પપ્પા ઘરે બેહે, હજી તો એક ગ્લાસ પાણી મુઢે અડાડ્યું ના હોય, તરત કોનમાં જઈને ફૂંક મારે. કા તો મારા હાહુ મને બોલ્યો, બોલો કોનમાં એક ફૂંક મારે, હમી હોજે આખું ઘર ભડકે બરે ભા. જીવવા જેવો યુગ છે સાહેબ, જીવી લેજો. આ માવડીઓએ ખૂબ મજૂરી કરી છે, એમને પૂછો સાહેબ, એમના માટે આવા પંખાએ નહોતા. આ તો તમારા ગામમાં કદાચ કોઈ હશે, અત્યારે આપણી બહેનો અહીંયા ટેટુ દોરાવે. તમને ખબર ને અહીંયા ટેટુ? એક ગામમાં મેં જાહેરાત કરી, આપણી બહેનો અહીંયા ટેટુ બહુ સારું દોરાવે. બોલો આમાં 70 વર્ષના માવડી બેઠા હતા. માવડીના મનમાં બેહી ગયું, કલાકારે કીધું ટેટુ દોરાવો, ટેટુ. બોલો 70 વર્ષનો માવડી સવારે વડગામની બજારમાં ગાય, ટેટુ વાળા ભાઈના ત્યાં જાય, પછી ભાઈને જઈને કીધું, ભઈલા ટેટુ દોરો, ટેટુ. પેલા ભાઈએ કીધું કે બા તમે કહેતા હોય તો રામનું નામ લખું, તમે કહેતા હોય તો કૃષ્ણનું નામ લખું. માવડી કે ના બેટા, ધાર્મિક વાતો કરીને કે કામ કરો, તમારા ધણીનું નામ લખું. હા કે ના, ધણીનું નામ તો લેશો જ નહીં. કે ચમ? કે 25 વર્ષથી પરણીને વડગામમાં આવ્યું, હજી અખબારો ભાર્યો. પછી ભાઈએ પૂછ્યું, માં એક કામ કરો, તમે કયો ને એવું લખીએ.
હે માવડીએ તો ગોમડાનો માવડીએ કીધું બેટા એક કામ કર એક્ટરીનું નામ લખ એક્ટરીનું કે કઈ એક્ટરી કે કેટરીના લખો કેટરીના બોલા લખવા વાળો મારા જેવો હતો લખવા ગયો કેટરીના લખવામાં પડી ભૂલ કેટરીના જગ્યાએ કૂતરીના લખી દીધું બા પણ માગતો નથી માધવા અહીંયા કરોડો રૂપિયા કે કીર્તાર અહીંયા વખતે અમારો વ્યવહાર તું હાચવી લેજે શામળા લક્ષ્મણપુરા વડગામ ગામના આંગણે આખું એ ગામ ભેળું થઈને અહીંયા ગંગેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરવા માટે જઈ રહ્યું છે કળજુગના વાયરા ચાલી રહ્યા છે કળજુગનો પોરો ચાલી રહ્યો છે કાલ હવારે કદાચ આ ગામના આંગણે દુનિયાના માણસો આવી તમને પ્રશ્ન કરે કે ભાઈ અહીંયા તમે આખું એ ગામ ભેળું થઈ આ દેવને બેહાડવા માટે જઈ રહ્યા છો આ દેવ બેસે એનું પ્રમાણ ખરું આ લક્ષ્મણપુરા ગામના આંગણે આ ગંગેશ્વર મહાદેવ આવી આસન ધારીને બેહે એનું કોઈ પ્રમાણ ખરું તો હા મંદિરમાં દેવ બેઠે એનું પ્રમાણ તો કેવું હોય સાહેબ સત્ય ઘટનાની વાત હાલનો આપણો મહેસાણા જિલ્લો એ મહેસાણામાં મરતોલીનું પાદર મરતોલીમાં ભગવતી ચેહરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને માના મંદિરે બરોબર એમ કહેવાય કે 5000 માણસના લાડુ તૈયાર થઈ જાય અને મરતોલીના પાદરમાં ધીમે 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 માણસો વધવા માંડ્યા ભાઈ એ સમય ટ્રસ્ટીઓ ચિંતામાં પડ્યા બધાય ટ્રસ્ટી સમય મહાદેવ ભુવાજી પાસે જાય ભુવાજીને જઈને એટલું કીધું કે ભુવાજી હવે આબરૂ રહેશે નહીં કે કેમ કે 5000 માણસના લાડુ બનાયા છે 15000 માણસ તો હાલ મરતોલીના પાદરમાં હાજર છે હજી કેટલું માણસ આવે એની ખબર નહીં ભુવાજી આપણી મરતોલીની આબરૂ રહેશે સાંભળજો સાહેબ આ મંદિરમાં દેવ બેહેનું પ્રમાણ કેવું હોય એ સમયે મરતોલીના પાદરમાં મહાદેવ ભુવાજી એટલું બોલ્યા હતા કે ભાઈ કોઈ ચિંતા ના કરો લાવો એક લાડુનો થાળ ઈ લાડુના થાળ ઉપર મારા ચેહરના નામની ચુંદડી ઓઢાડી દો અને હવે વેચવા મંડો લાડુ મારા બાપ હવે મરતોલીના પાદરમાં 5000 નહીં 5 લાખ માણા આવે ને તો એ મરતોલીમાં લાડુ નો ખૂટવા દે અને સજ્જનો આખો એ પ્રસંગ પતી જાય છેલ્લે ચુંદડીને હટાવે અંદર 5 લાડુ વધ્યા હતા દુનિયાનું વિજ્ઞાન એમ કે દુનિયાનું મેડિકલ સાયન્સ એમ કે લાડુ 5 દિવસ અરે લાડુ 10 દિવસ અરે લાડુ વધુમાં વધુ 15 દિવસ થાય લાડુ બગડી જાય જઈયાઓ કોકદી મરતોલીના પાદરમાં મારા બાપ ઈ ભગવતી ચેહરના ફોટા આગળ હાલ પણ 5 લાડુ લટકાયા છે આજે વર્ષોના વાણા વાઈ ગયા મારા બાપ અંદરથી એક લાડુ બગડવા નથી દીધો સાહેબ માની તાકાત દુનિયાનું વિજ્ઞાન જ્યાં થાકી જાય દુનિયાનું મેડિકલ સાયન્સ જ્યાં પાપા પગલી ભરે દુનિયાનું સાયન્સ જ્યાં સીમાડા વટાવી ન હકે ત્યાં ભગવતી આવે દુનિયાના સાયન્સને ગોટણે પાડી દે સાહેબ આ કરી શકે ઈ દેવ કરી શકે તમારા ગામના આંગણે આ ગંગેશ્વર મહાદેવ આવીને બેહી જાય આ દેવ બેઠેનું મોટામાં મોટું પ્રમાણ એક આંજણાના દીકરા તરીકે તમને આપતો જાઉં બાપ આ ગામના આંગણે કદાચ કોઈ એવી દીકરી આવીને બેહી ગઈ હોય આ ગામની કુવાસી હોય હામે ગામ પરણાવી હોય તોય ભલે કદાચ આ ગામની વહુવારું હોય જેને લગ્ન કરે વર્ષોના વાણા વાઈ ગયા હોય ઘરે શેર માટીની ખોટ હોય દુનિયાના મેણા ખાઈને દીકરી જીવતી હોય દુનિયાના મેણા દોયલા બની ગયા હોય અરે દુનિયાના ડોક્ટરે હાથ ધર કરી લીધા હોય કે એ બેટા
એ દીકરી, હવે તારા ઘરે કોઈ દી પારણા નહીં ઝૂલે. અને આવી મેણાની ખાધેલી કદાચ કોઈ દીકરી અહીંયા આવીને બેહી ગઈ હોય, સંપૂર્ણ મર્યાદા રાખીને કહું સાહેબ, આયોજક મિત્રોને કહું, તમારો આ 3 દિવસનો પ્રસંગ પતી જાય. કદાચ આ ગામમાં કોઈ એવી દીકરી હોય ને, તમારો પ્રસંગ પતી જાય, એ દીકરીનું બાવડું ઝાલી અને હવારના પોરે આ મહાદેવના મંદિરે લઈ જાજો. અને એકવાર એ દીકરીને એટલું કહેજો કે બેટા, એ દીકરી, એકવાર તારા આંખમાંથી 2 આહુડાની ધાર પાડી દે અને એકવાર તારો આ હાડીનો પાલવ આ મહાદેવના હામું પાથરી દે. મારા બાપ આંજણાના દીકરા તરીકે તમને કહું, આજની તારીખ લખી દેજો બાપ. 12 મહિનાના વાણા થાય, એના ઘરે જો પારણા ઝૂલતા ન થાય તો મારું બોલવું લાજે સાહેબ. એવો સમર્થ દેવ બેઠ્યો. કોઈ સામાન્ય શક્તિ બેહવા માટે નથી જઈ રહી ભાઈ. દુનિયાના વિજ્ઞાને 1000 વાર સલામ, પણ આપણી જગદંબાઓ કરી શકે ને, દુનિયાનું વિજ્ઞાન ન કરી શકે. તમને મજા આવતી હોય તો એકવાર તાલી પાડો એટલે મને એમ થાય કે તમારામાં ઘણી બધી મારે વાતો તમને કરવી છે. સમયની મર્યાદા છે, આપણે બેનબાને સાંભળવાના છે. આયોજક મિત્રોને વિનંતી કરું કે મારે અડધો કલાક બોલવું છે, ત્યાં સુધી હવે થોડું ચા પાણી નાસ્તો આ બધું અડધો કલાક માટે થોડુંક સ્થગિત કરજો. કારણ અમે અહીંથી વાત કરતા હોય ને, અમારી વાત છે એ પછી એનો મરમ તૂટી જાય છે, બરાબર ને? હા, હું તમને કીધું ને, આમ પાછો બહેનોનો કલાકાર છું, બરાબર ને? એટલે મારે તમને થોડા હસાવા છે, પછી મારે તમને મૂળ જે વાતો કરવી છે. તમારા ગામમાં મને ગમો, અહીંયા માવડીઓ બેઠી છે, ઉંમરવાળી માવડીઓ મને ગમે બહુ. કોઈ નવા દીકરી લગ્ન કરીને આવી હોય ને એને એમ હોય કે અમારી હાહુમાં બુદ્ધિ નહીં, તો બેનો તમને કહું, આ વડીલોમાં જે બુદ્ધિ છે ને આપણામાં છે નહીં. હમણાં મારા બાને મેં પ્રશ્ન કર્યો, કીધું બા, તમે જો કોઈક દીકરી આમ પોથી વાળે, હા, વળી કોઈક આમ પોથી વાળે, વળી કોઈ મોથામાં પફ વાળે, હા, વળી કોઈક દાબેલી વાળે. હું તો બા, આ બધી બહેનોની પોથી અલગ અલગ, તમારી પોથી સીધી સીધી કેમ? હા, બોલો. મારા બાએ મને કીધું કે રોયા, બધોનું મગજ આખા ગોમમાં ગયું, તારું મગજ મારી પોથીમાં ક્યાંથી ગયું? હું તો બા કયો તો ખરા, બધાની પોથી આમ આમ આમ, તમારી પોથી સીધી કેમ? બોલો, લક્ષ્મણપુરા ગામનો બા એ બહુ સારો જવાબ આલ્યો તો કે બેટા સાંભળ, મારી 22-23 વર્ષની ઉંમર હતી, મને લક્ષ્મણપુરા ગામમાં પરણાવી હતી. હા, મને થોડી ખબર હતી કે આ ડોહો થોડા આપલખણા હે. હા, સીધા ખેતરથી ઘેર, હા, ઘેરથી ખેતર, વચ્ચી જો બમ્પ મૂકું દાડાવરા જોઈ ભા. બહુ કોટા ઉજવારી આપણી માવડીઓ છે, તમને કહું. હવે જે આ જોક્સ કહું, તમે મારી આમ જોજો, તમને મજા આવશે. આ જોવાનો છે હો. હમણાં કાર્યક્રમ પતાવીને દાદા મારા ઘરે આવ્યો, અગાસી ઉપર હું બેઠ્યો તો, અમારા આગળ એક માવડી બેઠેલા. અમારા માવડીએ પેલા આમ કર્યું, જોજો હો, પછી આમ કર્યું, પછી આમ કર્યું, પછી આમ. ખબર ના પડી ફરી કરું. મારા બાએ પેલા આમ કર્યું, પછી આમ, પછી આમ. બોલો, અડધો કલાક સુધી હું જોઈ રહ્યો, મને ખબર ન પડી. હળવરાઈને મેં બાના જોડી કે બધું, બા, 1-1.5 કલાકથી તમને જોઈ રહ્યો છું, તમે ઘડીમાં આમ 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 તમે કરો છો હું? હા, બોલો. બાઈ એવો જવાબ આલ્યો ને, ભાઈ ભાઈ મને કે બેટા સાંભળ, હાડીનો પાલવ નેચો કર્યો કે જો બધા વાલ ધોળા થઈ ગયા હે, કોસકાથી ઓળાયા, બધા ભેળા કર્યા, કારી ડાઈમાં ડબોડ્યા અને હુકવવા મેલ્યા. બધું કેમ કે ધોળા બાલ કોઈ લેતું નહીં, કાળા બાલ તો 100 રૂપિયા 100 ગ્રામ જોઈએ. આ માવડીઓને નોટબંધી નડે બા. તમારા વડગામના બજારોમાં તો પકોડી વધારે મળે છે, મને ખબર છે. કલાકારો ભલે વિરોધ કરતા હોય, આપણે તો નથી કરતા. પકોડી ખવાય, પકોડી ખવાય, પીઝા ખવાય, પણ એક વાત ધ્યાનમાં રાખીને ખવાય કે પીઝા એ પીઝા છે અને બાજરીનો રોટલો એ બાજરીનો રોટલો છે. સાહેબ, પીઝાના તોલે બાજરીના રોટલે આપણે તોલાય નહીં. તમે જીન્સ પહેરો, ફોર્મલ પહેરો, કેપરી પહેરો, મારો કોઈ વિરોધ નથી, પણ આપણો ગાગરો છે ને, ગાગરો છે.
પેન્ટના તોલે પછી ઘાઘરાને છોડાય નહીં. ટી શર્ટ પહેરવાનો મને વાંધો નથી, પણ હાડીનો ઘૂમટો છે ને તો ઘૂમટો છે સાહેબ. ટી શર્ટ ને ગાડીના ઘૂમટાના તોલે તોલાય નહીં. તમારા વડગામમાં પકોડી બહુ મળે છે, મને ખબર છે હો. હું પાછો નીકળું ને એટલે આ બધું નિરીક્ષણ કરું. હમણાં તમને ખબર હોય, હમણાં એક હાહુન વહુમાં બે તો એ વડગામની બજારમાં ગયા, હાલના લેવા ગયા છે. એટલે પેલા બેના આપણે કરે પકોડી ખાય. હવે તમને ખબર હોય પકોડી વેચે કોણ? યુપીના બિહારના ભૈયા, અને એ બોલે હિન્દી. એટલે ગામડાનો હાહુ અને વહુ હોય પકોડી ખાવા જાય, પેલો ભૈયો હોય હિન્દી બોલતો હોય, એટલે આપણી ગામડાની બેન હોય ને હિન્દી ઉપાડે. એટલે ઉપાડતો હશે તાણ જ હશે ભા. બોલો હાહુમાં પેલા ઉપાડે કે ભૈયા, એ ભૈયા મોટી મોટી પકોડી દેના, થોડા વચ્ચો વચ પાડના. ए भैया मोटी मोटी पकोड़ी देना, फोड़ा वच्चो वच पाड़ना. फोड़ा आगा पासा पाड़ते हो, रगड़ा सीधा ढेचण સુધી આવતા હે. હવે આવું બોલે પછી આવું બોલે પછી વહુ પાછા રે. બોલો તરત ડબલ વ્યક્તિ ઉપાડે कि भैला तुम तो हमको छेतरता है, बाजू वाला रमेश भाई तो चना भरता है, तुम तो ममरा भरी भरी हमको फूलाई देता है. ले आ बुद्धि चो लेवा जवी. नवी नवी दीकरीओ लग्न करीने साहेब क्यांक शहेरमां जाय, बीजा गामडे जाय ने एमने कहूं मावड़ीओना जोड़े अर्धो कलाक बेहजो. कारण हमणां एक नवी नवा शहेरनी दीकरी लग्न करीने गामडे आवी. गामडे मेहमान आया. हाहुमाए कीधुं के बेटा तने शीरो बनावता आवड़े? के हाँ बा अमारी मम्मी अमने शीखवाड्यो छे. हाहुमाए फरी कीधुं के बेटा रोटली भाकरी नथी बनावવાની, शीरो बनावવાનો છે आवड़े? के हाँ मम्मी मने आवड़े छे. हाहुमा की आवड़ता होय तो बनावो. बोलो वहुमा तो रहोड़ाम गया, रहोराનું બાયણું વાખ્યું, નીચેથી કાઢી રસોઈની રાણી, પાના નંબર 34 શીરો બનાવવાની રીત, અને બેને સર્જિકલ સ્ટ્રાઇક ચાલુ કરી. ભા જેવું લખ્યું તેવું ચાલુ કર્યું. અંદર લખ્યું તું પેલા ગેસ ચાલુ કરો, બેને ગેસ ચાલુ કર્યો. એના ઉપર કડાઈ મૂકો, બેને કડાઈ મૂકી. એમાં થોડું ઘી રેડો, બેને ઘી રેડ્યું. એમાં થોડું ભડકું નાખો, બેને ભડકું નાખ્યું. ભડકાને 15 મિનિટ ચડવા દો, બેને ચડવ્યું. અડધો કલાક સુધી આવું ચાલ્યું. બેનને આવ્યો ફોન. રહોડું ખોલીને બેન ફોનમાં વાતો કરવા ગયા. એમના બકાનો આવ્યો હશે. પેલા તો 25 વર્ષના બકા હતા, હવે તો 80 વર્ષના બકા આયા. ભા એટલે બેન હતા ફોનમાં વાતો કરવા માર્યા. અહીંયા રહોડામાં પંખો ચાલુ હતો, પાનું ફળી ગયું. શીરો બનાવવાની રીત જઈને આવ્યું, અથોણું બનાવવાની રીત. બેન હતા ફોન પતાઈ રહોડામાં આયા, જોયું નહીં, ચાલુ કર્યું. અંદર લખ્યું હતું નાખો 200 ગ્રામ મરી, બેને નાખ્યું. નાખો 400 ગ્રામ મરચું, બેને નાખ્યું. નાખો 200 ગ્રામ હિંગ, બેને નાખ્યું. અને પછી બેને શીરો બનાવ્યો. ભા શીરાને થાળીમાં કાઢ્યો. થાળી લઈ અને બેન હતા હાહુમાં પાસે ગયા. અમારી ગામડાની હાહુએ આમ કરીને શીરો જોયો. ભા કે બેટા તમે તો શીરો બનાવ્યો સ્વિમિંગ પુલ. પણ ગામડાની અમારી ભોળી હાહુમાને એમ કે દીકરી શહેરની છે, કદાચ એમના શહેરમાં આવો શીરો બનતો છે. એટલે હાહુમાએ આમ કરી શીરો ચાખ્યો. પછી હાહુમાં બોલ્યા કે ભાઈ ભાઈ બેટા, વહુ બેટા તમે તો જોર શીરો બનાવ્યો. કે કેમ? કે શીરાના 12 કલર નો 18 સ્વાદ. હા, ગળીમાં ખાટો, ગળીમાં તીખો, ગળીમાં તુરો. પછી અમારા ગામડાની વહુવારી એટલું બોલી હતી કે મમ્મી શીરો બનાવતી હતી, ફોન આવ્યો, ફોન ઉપાડવા જઈ, પંખો ચાલુ હતો, પાનું ફરી ગયું. પછી અમારે ગામડાની હાહુ બોલી કે બેટા ચોપડીનું પાનું નથી ફર્યું, પાનું તો મારા ઘરનું ફર્યું કે મારા છોકરાના વેરા પરણાઈને તમને લાયા. ભા હું જે વાતો કરી, મારે આ જ રીતે અડધો કલાક બોલવું છે. થોડું હાસ્ય, થોડું સાહિત્ય. આ ગામના એકવાર યુવાન વર્ગને અમારે ગણેશભાઈ ચૌધરી બધા યુવાન મિત્રોને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો સાહેબ. આવું ગામને યુવાધન મળ્યું છે સાહેબ. સારી રીતે આવો ડાયરો માણે છે ને તમારા ગામની મોટામાં મોટી મૂડી છે. ન કે ગામે ગામ ફરીએ છે, ઘણી જગ્યાએ ડાયરો ચાલુ હોય ત્યાં
શેઢા ઉપર એમનો ડાયરો જુદો ચાલુ હોય, પણ તમારા ગામમાં એવું નથી, એટલે અમને આનંદ છે. પણ ગંગેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા માં બેહે દેવ બેહે, હું ફરીવાર તમને કહી રહ્યો છું સાહેબ, દેવને બોલાવો હોય તમે કોઈ પૂજા અર્ચના નહીં કરો ચાલશે, તમે કોઈ માળા બે ઓછી કરશો ચાલશે, બે દીવાની જ્યોત બે વાડ તમે બાળશો ઓછી તો ચાલશે બાપ, પણ નાદ તમારો નાભીથી હોવું જોઈએ. અરે ક્યાંય દૂરની વાત નહીં, હાલનો આપણો ગાંધીનગર જિલ્લો, એ ગાંધીનગરમાં ચૌધરી વાસણા ગામ, અને આજથી 400 વર્ષ પહેલા ચૌધરી વાસણા ગામમાં એક સાધુ સિદ્ધનાથ બાપુ આવી અને ભજન કરવા માટે બેહી જાય. બાપુ છે બરોબર, એમ કહેવાય કે શિવના નામ કરી દે, તું ही नाम तारण सबे काज सारण धरो उसका धारण निवारण करेगा, नथा दात वांकू दिया दूध माकू, खबर है खुदा को सबर जो धरेगा, तेरा दूध सीना मिटे दिल का कीना, जिने पेट दीना सुहा के भरेगा. साहेब ચૌધરી વાહણા ગામને આંગણે બાવલીઓ આવી અને ધૂણી ધકાવીને બેહી જાય. ગામના માણસો બાપુ જોડે જઈને બાપુને એટલું કીધું કે બાપુ તમે કહેતા હોય તો ગામમાં તમને બીજી જગ્યાઓ અમે આપી દઈએ બાપુ, પણ તમારે આ જગ્યા છોડવી પડશે. કે કેમ? કે બાપુ તમે જે જગ્યાએ ભજન કરવા માટે બેઠ્યા છો એ અમારા ગામમાં કોઈ નાનું બાળક મરી જાય એના દાટવા માટેનું મહાણ છે બાપુ, આ જગ્યા તમારે છોડવી પડશે. સાંભળજો સાહેબ, આ મહાદેવની તાકાત કેવી હોય. આજથી 400 વર્ષ પહેલા ચૌધરી વાહણા ગામના આંગણે સિદ્ધનાથ બાપુ બોલીને ગયા છે કે ભાઈ તમારે આ મહાણની જરૂર ક્યારે પડે? કે બાપુ અમારા ગામમાં કોઈ દીકરો મરી જાય ને તો ત્યારે જરૂર પડે. ત્યારે સિદ્ધનાથ બાપુ બોલ્યા હતા કે ભાઈ આજ પછી તમારા ગામમાં કોઈ નાનું બાળક મરવા દઉં તો તમારે મહાણની જરૂર પડે. બાપ એક ધારા 400 વર્ષ વીતી ગયા. જઈ આવો કોકદી વાહણા ગામના આંગણે, ત્યાં બાળક તો નથી મરતું, પણ જે જગ્યાએ સિદ્ધનાથ બાપુએ ભજન કર્યા ને ત્યાં બાપુની જીવંત સમાધિ છે. બાપુએ જ્યાં જીવંત સમાધિ લીધી ને ત્યાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે. સાહેબ આ બાપ બેહે, આ ધણી બેહે. બીજો પ્રસંગ તમને કહું, હાલનું આપણું ખેડામાં રઢુ ગામનું આંગણું. જઈ આવો કોકદી રઢુ ગામના આંગણે. સાહેબ 14મી સદીમાં એનું મંદિર બન્યું છે. રઢુ ગામનું આંગણું સાહેબ મહાદેવ ભોળાનાથ કામનાથનું મંદિર છે. મંદિરમાં લોકો ઘીની માનતા કરે છે. લોકોનું કામ થાય તો લોકો ઘી ચડાવે છે. બાપ તમે તો પશુપાલકના દીકરાઓ છો, આપણને ખબર હોય આપણા ઘરે ઘી હોય એ 6 મહિના 12 મહિના 1.5 વર્ષ 2 વર્ષ થાય ઘી છે એ બગડી જાય. બાપ 600 વર્ષના વાણા વાઈ ગયા. કામનાથ મંદિરમાં 48,000 કિલો ઘી પડ્યું છે. બાપ મહાદેવની કૃપાથી એક ટીમ્પુ ઘી બગડવા નથી દીધું. સાહેબ એ દેવ. કહેવાનો મતલબ તમારે જો દેવને બોલાવો હોય નાદ તમારો નાભીનો હોવો જોઈએ. અરે કરણી આગે કીજીએ પીછે ના ધરીએ પાવ, વેરી વશલ વાગ વરુ દુશ્મન કરે ના ગાવ, યંબા યંબા જે કરે સદા સહલ્યા હોય, દુઃખ હરે તારીદર હરે તાસન ગંજા કોઈ, મેલી મેલાના ભોગવે મેલી મેલાના ખાય, જીની ભેળેમાં મેલડી એનું દુઃખ દારીદર મટી જાય. આ ગરિયુના વેરાનમાં છૂટા સરીકા રાગ, કોઈના ઝાલેલ કાન માનેલ તારો મેલડી. આ નાદ નાભીથી નીકળે ધણી નહીં સુણે ધા, કા તો તારી અરજીમાં ઉણપ કા તને વાયો કરજગનો વાપ. બાપ તમારો નાદ છે એ નાભીથી હોવો જોઈએ. અરે ગામે ગામ બોલ્યો છું. કાલ હવારે તમે આરાસુર જઈ એ અંબાને ચુંદડી ચડાવો, મારો કોઈ વિરોધ નથી. અરે ચોટીલાના ડુંગરે ચંડ અને મૂળને હરનાર ચામુંડા બેઠી છે. બાપ ઈ માને ચુંદડી ચડાવો, મારો કોઈ વિરોધ નથી. અરે હાલનું આપણું પાકિસ્તાન, ઈ પાકિસ્તાનમાં બલુચિસ્તાન,
ઈ બલુચિસ્તાનના ડુંગર ઉપર ભગવતી હિંગળાજ બેઠી છે. બાપ, ઈ માને તમે ચુંદડી ચડાવો, મારો કોઈ વિરોધ નથી. પણ સજ્જનો, એક વાત ધ્યાનમાં રાખજો, જ્યાં સુધી ઘરની ઉમરા વારી માં રાજી નહીં હોય ને બાપ, ત્યાં સુધી ડુંગરા વારી માં કશું નહીં કરે, નહીં કરે, નહીં કરે. બાપ, એકવાર ઘરની ઉમરા વારી માને ઓળખી. સમયની મર્યાદા છે, રાજલબાને આપણે સાંભળવા છે. હરેશભાઈ 10 જ મિનિટમાં એક પ્રસંગ કહીને મારી વાતને મારે વિરામ આપવો છે. વાતળિયું વગતારીઓ જણ જણ જુજવ્યું, જેણા જેણા માનવ્યું એડી એડી વાતળિયું સાંભળવા વાળો મરગ મળ્યો છે. મને ખબર છે એક એક વાત તમે મારી ઝીલી રહ્યા છો, એક એક વાતને તમે પકડી રહ્યા છો. પણ કલાકારો ઘણા છે, બધાએ કલાકારને આપણને માન મળે એ રીતે મારે બોલવું છે. સાહેબ, પહેલાએ બોલવા માટે આવ્યો ત્યારે તમને પહેલાએ કીધું કે ચૌધરીનો દીકરો છું, ડાયરો કરવો એ મારો વિષય નથી. સાંભળી લેજો બા, વાંચેલું બોલતા મને નથી આવડતું, વેઠેલું બોલું છું ને માટે તમારા હૃદયમાં ઉતરું છું. કારણ રૂપિયા વાળાનો દીકરો નથી રાજભાઈ. ગંગા કોઈના આંગણે આવી કેવા માવતરનું સંતાન છું, એકવાર મારા ઓરડે આવીને તમે જોઈ જાજો બાપ. કોઈ કરોડપતિના સંતાન તરીકે નથી આવ્યો, એવી માનું સંતાન છે. બરોબર 2000ની સાલ, હાલનું આપણું કચ્છ, અને કચ્છમાં બરોબર એમ કહેવાય કે ભૂકંપ આવે, એક 5 વર્ષના દીકરાની માં મરી જાય, ધરતી ફાટે, માં છે ધરતીમાં હમાઈ જાય, 5 વર્ષના દીકરાની માં મરી જાય. બરોબર વાતને 2 વર્ષનો વાણો વાઈ જાય, દીકરો 7 વર્ષનો થાય, દીકરાના બાપે બીજા લગ્ન કર્યા. આજે આ દીકરાને 2 માં થઈ. એક માં, જે માએ પોતાના ઉદરમાં 9 મહિના રાખીને દીકરાને મોટો કરે, પહેલી માં, અને હમણાં એનો બાપ લગ્ન કરીને આવ્યો ને એની બીજી માં. ગામના માણસોએ પૂછ્યું તું કે બેટા આ તારી 2 માં છે, આ 2 માં ફરક હું? સાંભળજો સાહેબ, 5 વર્ષના દીકરાએ બહુ સારો જવાબ આલ્યો તો કે ભાઈ, જે માએ મને મોટો કર્યો, જે માએ 9 મહિના પોતાના ઉદરમાં રાખીને મને જીરવ્યો, ઈ માં જૂઠા બોલી છે. અને હમણાં મારો બાપ નવી લગ્ન કરી લાયો ને હાચા બોલી છે કે દીકરા તું ગાંડો થઈ ગયો, જે માએ તને જન્મ આલ્યો ને તું જૂઠી કે, અને હમણાં તારો બાપ લગ્ન કરીને આવ્યો ને તું હાચી કે. તારે દીકરાએ બહુ સારું કીધું હતું કે સાંભળી લો બાપ, જ્યારે હું નાનો હતો, હું તોફાન કરતો, હું ઝઘડા કરતો, ત્યારે મારી જન્મ દેવા વાળી જણેતા મને કહેતી કે બેટા જો તું તોફાન કરીશ ને તો હું તને જમવાનું નહીં આપું, અને કદાચ મારાથી તોફાન થઈ જાય, મારી જન્મ દેવા વાળી જણેતા મને શેરીએ શેરીએ ગોતવા માટે નીકળતી હતી. અરે મારું બાબડું જલી ઘર સુધી લાવી અને મને જમાડતી હતી, માટે જૂઠા બોલી છે. હમણાં મારો બાપ લગ્ન કરી નવી લાયો ને, કદાચ મારાથી તોફાન થઈ જાય ને તો મને 3 દિવસ સુધી જમવાનું નથી આલતી બાપ. એટલે પેલી જૂઠા બોલી છે, હમણાં મારો બાપ લાયો ને હાચા બોલી છે બાપ. ઘરની માને ઓળખી લેજો. અરે કોર્ટનું પગથિયું, એક બાજુ વકીલ સાહેબ, એક બાજુ જજ સાહેબ, એક બાજુ ઘરડી માં, એક બાજુ જુવાન દીકરો, અને જુવાન દીકરાએ પોતાની ઘરડી માં ઉપર કેસ કર્યો. જુવાન દીકરો પોતાની માં ઉપર કેસ કરીને એટલું કહી દે કે વકીલ સાહેબ મારી આ ઘરડી માને કહી દો મારાથી જુદી જતી રહે. વકીલ સાહેબે કીધું તું કે હે દીકરા, આ તારી ઘરડી માં છે, હવે આ પગે હાલી નો હકે. એ દીકરા હવે તને છોડીને ક્યાં જાય? સાહેબ દીકરો માન્યો નહીં. વકીલ સાહેબ ધીરી 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 ડગલીઓ માણતા 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 માં પાસે જાય. માને જઈને કીધું કે હે માં, તારે કઈ કેવું છે? અમારા ગામડાની
ઘરડી અભણ માં રાજભાઈ એટલું બોલી હતી કે વકીલ સાહેબ એક 3 કિલોનો પથ્થર લાવો. કે માં તમે 3 કિલોનો પથ્થર લાવીને સાબિત કરવા હું માગો? અમારી ગામડાની માં બોલી હતી કે વકીલ સાહેબ આ 3 કિલોનો પથ્થર મારા દીકરાના હાથમાં આપી દો અને મારા દીકરાને એટલું કહી દો કે બેટા એકવાર આ 3 કિલોનો પથ્થર તારા હાથમાં 9 કલાક પકડીને ઊભો રહીશ ને તો હું તારાથી જુદી જતી રહીશ. સજનો 3 કિલોનો પથ્થર લાવે, જુવાન દીકરાના હાથમાં આપે, બરોબર 1 કલાક, બરોબર 2 કલાક, બરોબર 3 કલાકનો સમય થાય, દીકરો પથ્થર પકડતા થાકી જાય, પથ્થર નીચે મૂકી દે, ત્યારે વકીલ સાહેબ બોલ્યા હતા કે માં પથ્થરા પકડાવીને સાબિત કરવા હું માગે? ત્યારે મને કહેવા દો આ ગુજરાતની અમારી અભણ અમારી ઘરડી માં એટલું બોલી હતી કે વકીલ સાહેબ મારા નપાકર દીકરાને જઈને એટલું કહી દો કે બેટા એક 3 કિલોનો પથ્થર 9 કલાક જો તું હાથમાં પકડી ના ઊભો રહી શકતો હોય તો તારું 3 કિલોનું વજન આ પેટમાં લઈ અને હું 9 મહિના ફરી છું. મારા બાપ કઈ રીતે જુદી છે? અરે એ માનું સંતાન છું સાહેબ. અમારા સમાજમાં તો કદાચ 12 મહિને હોના લગ્ન થાય, 12 મહિના પૂરા થાય પહેલા તો 50ના છૂટાછેડા થાય. અરે સાહેબ ઈ માનું સંતાન છું, મારા માવતરના પણ છૂટાછેડા થાય. મારી માં હાલના ફતેપુરા પિલવાઈમાં, હું હાલના રંગાકુઈ ગામમાં 2 વર્ષના વાણા વાઈ જાય. દીકરાએ માનું મોઢું નથી જોયું, માએ દીકરાનું મોઢું નથી જોયું. 5 ગામના આગેવાનો ભેળા થાય, 5 ગામના પંચાયતિયાઓ ભેળા થાય. એક બાજુ મારી માં, એક બાજુ રાજભાઈ, હો વચ્ચે છૂટાછેડાના કાગળિયા. જેડી છૂટાછેડાની સહીઓ કરવાની આવીને તેથી મારી જન્મ દેવા વાળી જણેતાએ મારી માએ પોતાની જગ્યાએથી 5 ડગલીઓ ભરી છૂટાછેડાના કાગળ ફાડી અને મને ગળે લગાવ્યો. તો સાહેબ હું તો ઈ માનું સંતાન છું. અમારા બોલે કોઈ માં ને દીકરો ભેળા થતા હોય, અમારા બોલે ભાઈઓ ભેળા થતા હોય, અમારા બોલે કોઈ બાપ અને દીકરી ભેળી થતી હોય ને તો ઉર્વેશ ચૌધરી માટે એનાથી મોટું કોઈ બજેટ ના હોય. સાહેબ ગામડે ગામડે બોલ્યો છું. છેલ્લી એક જ નાનકડી દીકરીની વાત કરી મારી વાણીને વિરામ આલું છું. સાહેબ બહુ જ ટૂંકમાં તમને કહું, સત્ય ઘટનાનો પ્રસંગ. રાજુભાઈ હાલમાં જીવે છે. રાજુભાઈને એક જ કામ કે વડોદરાના દવાખાનામાં કદાચ કોઈ માણસ મરી જાય, એ માણસના મૃતદેહને ગાડીમાં બેહાડી એના ઘર સુધી મૂકવા જાય. દીકરીઓને એકવાર જોરદાર તાલીના ગડગડાટથી વધાવી લો. બરોબર રાજુભાઈ રાતના 2 વાગ્યાનો સમય થાય, વડોદરાની હોસ્પિટલે આવે. વડોદરાની હોસ્પિટલે 16 વર્ષની દીકરી પગથિયે બેહીને રડતી હતી. રાજુભાઈએ દીકરીને જઈને પૂછ્યું કે બેટા તારી 16 વર્ષની ઉંમર છે, તારે બેહીને રડવું શું કામ પડે? 16 વર્ષની દીકરી બોલી હતી કે રાજુભાઈ હવારે હું અને મારો બાપ પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા જઈએ, રસ્તામાં અકસ્માત થાય, મારા બાપાને માથામાં ઈજા થાય. મારા બાપને લઈને હાંજની મંદિરે અહીંયા દવાખાને આવી છું. 5 વાગે મારા બાપનું મૃત્યુ થાય. એકલી દીકરી છું બાપ, મારા બાપની ડેડ બોડીને કોઈ ઘર સુધી મૂકવા નથી આવતું. વાતને ટૂંકમાં કહું રાજુભાઈ મરેલા બાપની ડેડ બોડીને એમ્બ્યુલન્સમાં મૂકી દે. એક બાજુ દીકરી, રાજુભાઈ ધીમી ગાડી લઈ અને પોતાના ગામે જાય. સવારે 5 વાગ્યાનો સમય થાય. દીકરીએ કીધું હતું કે રાજુભાઈ અહીંયા ઉભા રહો, મારું ઘર બંધ છે, હું મારા ઘરે જાઉં, મારા ઘરના તાળા ખોલી દઉં, બહાર ખાટલા પાથરું, એમાં ધોરા વસ્ત્ર પાથરું અને હું તમને બોલાવું ત્યારે તમે મારા બાપને લઈ અને આવજો. 1 કલાક 2 કલાક સવારના 7 વાગ્યા, દીકરી પાછી ન આવી.
ગામ આખું ભેડું થાય, ઘરના દરવાજા તોડી દે, મરેલા બાપને ખાટલા ઉપર ઊંઘાડી દે. રાજુભાઈને એમ થાય કે આટલા સુધી આવ્યો છું, લાવને બાપના ચરણોમાં 10 રૂપિયા ધરતો જાઉં. રાજુભાઈ પગમાં 10 રૂપિયાની નોટ મૂકે, દર્શન કરીને હામી દિવાલ ઉપર નજર જાય, દિવાલ ઉપર એક ફોટો જોવે, શરીરમાં કંપન આવે, શરીરમાં પરસેવા છૂટે, રાજુભાઈ નીચે પડી જાય. ગામવાળાએ પૂછ્યું કે રાજુભાઈ તમને શું થયું? ત્યારે રાજુભાઈ બોલ્યા હતા કે ભાઈ હામી દિવાલ ઉપર ફોટો કોનો છે? ત્યારે માણસોએ કીધું કે રાજુભાઈ તમે જે મરેલા બાપને લાયા ના એની દીકરીનો ફોટો છે. કે રાજુભાઈ એની દીકરીનો ફોટો તો ભલે હોય, પણ આ દીકરીના ફોટા ઉપર હાર કેમ લગાયો? કે રાજુભાઈ તમે જે બાપને લઈને આયા ને આ એની દીકરીનો ફોટો છે. આ સ્ત્રી 3 વર્ષ પહેલા આ દીકરી મરી ગઈ હતી, માટે એના ફોટા ઉપર હાર લગાયો છે. ત્યારે રાજુભાઈ બોલ્યા હતા કે બાપ આ દીકરી મરી ક્યાંથી હોય? આ દીકરી રાતના 2 વાગે વડોદરાની હોસ્પિટલે રડતી હતી. અરે આ દીકરી મારા બાજુમાં એમ્બ્યુલન્સમાં બેઠી હતી. અરે આ દીકરી તો 5 વાગ્યા ગામમાં ઉતરી હતી. બાપ આ ગુજરાતની દીકરીઓની તાકાત તો કેવી હોય, જે દીકરીને મરે 3 વર્ષના વાણા વાઈ ગયા હોય છતાંય પોતાના બાપની લાશને પારકા પાદરમાં ન પડી રહેવું પડે ને, માટે પ્રેત બનીને પણ આવતી હોય. સાહેબ આ દીકરીઓની તાકાત છે. જુવાન દીકરીઓએ એકવાર પોતાના બાપના જોડે બેહી અને પૂછવું પડે કે બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર લાગ્યા? એ બાપ તને આબરૂ કમાતા કેટલા વર લાગ્યા? એ બાપ તને સમાજમાં આટલા પહોંચતા કેટલા વર લાગ્યા? બાપ તે મારી ફી ભરવા માટે કેટલાને હાજી કરી? એ બાપ તું અમને ભણાવવા માટે કેટલાના પગ પકડ્યા? એ દીકરી મોટી થાય, બાપને એમ હોય મારી દીકરી ક્યાંય આધુનિક સમયમાં પાછી ન રહી જાય, એને એન્ડ્રોઈડ મોબાઈલ આપે. એ મોબાઈલમાં દીકરીઓ વોટ્સઅપ વાપરે, ફેસબુક વાપરે, ઇન્સ્ટાગ્રામ વાપરે. કાલ હવારના કોઈ નપાકર છોકરા નોખા પટ્ટીના ચપ્પલ પહેરી માગ્યા મોટા સર્કલો લઈ 35 રૂપિયાના પેટ્રોલ પુરાવી 5 હારા ફોટા મોકલે, 5 હારી વાતો કરે, દીકરીઓને ભોળવી દે. અને એ દીકરીઓ જ્યારે પોતાના બાપની આબરૂના ઉપર પગ મૂકી ઘર છોડી અને ભાગી જાય ને, ત્યારે હૃદયમાં દુઃખ બહુ લાગે છે. સાહેબ એવા આપણે વિડીયો જોયા, વકીલ ઊભા હોય, જજ ઊભા હોય, ગામના પંચાયતિયા ઊભા હોય, ખૂણામાં દીકરી હોય. સાહેબ ફાટેલ તૂટેલ લુગડા પહેરેલો બાપ પોતાની પાઘડી દીકરી આગળ પાથરતો હોય કે બેટા એ દીકરી મારા ધોળામાં ધૂર ન પાડ, એ દીકરી મારી આબરૂને બચાવી લે, એ દીકરી મારી આબરૂને જાળવી લે. અને એ દીકરી જ્યારે પોતાના હગા બાપને એમ કહેતી હોય કે વકીલ સાહેબ આ કોણ છે, હું આને ઓળખતી નથી, ત્યારે અંદરથી હૃદય બહુ રોવે છે. બાપ જેટલી બહેનો બેઠી છે તમારા નાના ભાઈ તરીકે વિનંતી કરો, મહાદેવના ખોળે આજે એક પ્રણ લઈને જાજો બાપ, કે મારા માવતરને લાંછન લાગે એવું એક પણ ડગલું હું આ લક્ષ્મણપુરા ગામની દીકરી નહીં ભરું. અહીંયા કોઈ ભાઈઓમાં ઝઘડો હોય, કોઈ કાકા ભત્રીજામાં ઝઘડો હોય, કોઈ જમીન માટે, કોઈ ઘર માટે, કોઈ રૂપિયા માટે, કોઈ બેન માટે, કોઈ ભાઈ માટે, કોઈ સંબંધ માટે, કોઈ રિવાજ માટે, કોઈ રીત માટે, કોઈ પરંપરા માટે તમારા જો ઝઘડો હોય, કાલ હવારે પ્રતિષ્ઠા થાય, ભાઈઓ ગળ્યું મોઢું કરી અને ભેળા થઈ જાજો બાપ. ભાઈઓ ભેળા રહેજો તો જ કિંમત થશે. આ ગામના કોઈ યુવાનો કદાચ કોઈ વ્યસનમાં સપડાયેલા હોય, વ્યસન થઈ ગયું તો ભલે થઈ ગયું બાપ, ઉજળી પરંપરામાંથી આવીએ છીએ. અંબાના દરબારમાં બેહી, મહાદેવના ખોળે બેહી આજ મનોમન એકાદ યુવાન તો એવું વિનંતી કરી લેજો કે ભાઈ માના ખોળે બેહી ઉર્વેશભાઈ ભલે વ્યસન કરવું તેટલું કરી લીધું, આજ પછી આ વ્યસન આ મહાદેવના ખોળે છોડી અને જાઉં છું બાપ, અમારો ધક્કો ખાધેલો વસૂલ થઈ જશે.